વડોદરા શહેરમાં રોડ ક્રોસ કરતી બે બાળકી અને એક મહિલાને પૂરપાટ ઝડપે 19 વર્ષીય બાઇક ચાલકે અડફેટે લીધા હતા, જેમાં એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકી અને મહિલાને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે। આ ભયાનક અકસ્માતના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે। બેફામ સ્પીડમાં 3ને બાઇકની ટક્કર, સીસીટીવીમાં કેદ। મોડી રાત્રે શહેરના માણીજા ક્રોસિંગથી જાંબુઆ તરફ જતા માર્ગ પર વોલ્ટેમ કંપની નજીક વનરાજ કોમ્પ્લેક્સની સામે સર્જાયેલા અકસ્માતમાં પૂર ઝડપે આવેલી બાઇકે રસ્તો ક્રોસ કરી રહેલી બે બાળકીઓ અને એક મહિલાને જોરદાર ઉડાવ્યા હતા। બેફામ સ્પીડે બાઇકની ટક્કરથી એક નાની બાળકીનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા અને અન્ય એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ પોલીસે મકરપુરામાં લાલજી મંદિર પાસે રહેતા 19 વર્ષીય બાઇક ચાલક મોહિત પટેલની અટકાયત કરી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અહીંયા શું બનાવ બન્યો છે? અહીંયા એવો બનાવ્યો કે આ બુલેટ ચાલક છે ને એ ડેપોથી ફૂલ સ્પીડમાં હતો અને અહીંયા ક્રોસિંગ કરતી વખતે એક મહિલાને એક નાની બાળકીને ઝપેટમાં લીધા અને બંનેની હાલત ગંભીર છે અને બાઇક ચાલકની સ્પીડ 100 થી 120 હશે, કે એટલી સ્પીડમાં ગયો છે કટ મારીને કે બાળકીને તો ફૂલ ઈજા છે, બાળકી ગંભીર હાલતમાં છે અને મહિલા બી ગંભીર હાલતમાં છે અને બાઇક ચાલક ફૂલ સ્પીડમાં હતો। તો એ નશાના હાથમાં છે એવું લાગે છે? નશાના હાથમાં તો પોલીસની તપાસનો વિષય છે, પણ આ ભાઈ એટલી સ્પીડમાં હતો ને કે ડેપોથી એની પાછળ આવતો તો એટલી સ્પીડમાં એટલી કટો મારતો તો ગયો કે અહીંયા એને બિચારા બે જણનો, એક મહિલા અને એક નાની બાળકીનો ભોગ લીધો। મારી છોકરી છે, બરાબર કાકા, તમારી છોકરી છે